શું તમે ઈચ્છો છો કે મેથ્સ સબ્જેક્ટમાં તમારા ફૂલ માર્ક્સ આવે? આવી શકે છે જો તમે આ 3 મિસ્ટેક ના કરો તો. મિસ્ટેક નંબર 1, મોસ્ટલી આપણને શોર્ટ ટ્રિક મેથ્સમાં ઘણી આવડે, એટલે આપણને એક તો ઓબ્વિયસલી લખવામાં બહુ કંટાળો આવે, એટલે આપણે શોર્ટ ટ્રિકનો યુઝ કરીએ અને આન્સર સાચો લાવીએ. નહીં, મેથડ પ્રમાણે જેટલા સ્ટેપ આવતા હોય એ બધા સ્ટેપ લખવા કમ્પલસરી છે. કોઈ પણ સ્ટેપ આપણે સ્કીપ કરવાનું થતું નથી. મિસ્ટેક નંબર 2, હકીકતમાં જેટલા પણ સેક્શન હોય એ સેક્શન વાઇઝ એક ટાઈમ અલોકેટ કરો કે સેક્શન એમાં મારે 25 મિનિટ્સ જોઈએ છે, સેક્શન બીમાં હું 30 મિનિટ્સ, તો એ પ્રમાણે ડિફરન્ટ સેક્શન પ્રમાણે ડિફરન્ટ ટાઈમ અલોકેટ કરી દો, તો તમારું પેપર ક્યારે રહી નહીં જાય. અને મિસ્ટેક નંબર 3ની હું વાત કરું તો મેથ્સમાં એવા સમ તો આવવાના જ છે જે ઓબ્વિયસલી તમારા માટે થોડા ડિફિકલ્ટ હશે, અને જ્યારે તમે આવા ડિફિકલ્ટ મેથ્સના સમ સોલ્વ કરવામાં ટાઈમ વેસ્ટ કરો છો ત્યારે તમને જે આવડતા સમ હોય એ કમ્પ્લીટ નથી થતા. એટલે જે ડિફિકલ્ટ સમ તમને લાગે ત્યાં સ્ટક થવાના બદલે એને લીવ કરી દો. પહેલાં જેટલી વસ્તુ આવડે છે એને કમ્પ્લીટ કરો, અને જ્યારે તમારો ટાઈમ બચે છે ત્યારે એ વસ્તુને જે સમ રહી ગયો છે એને સોલ્વ કરવાનો ફરીથી શાંત દિમાગથી ટ્રાય કરો. જો આ 3 મિસ્ટેક નહીં કરો તો તમારા મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ આવી શકે છે.